નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરીશું. તો આ વિષયમાં આપણે હાલ પ્રકરણ 7 કે જેનું નામ છે આબોહવાકીય ફેરફારો, તેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉ આપણે એક વિડિયો લેક્ચર આ પાઠનો જોયો, જેમાં આબોહવાના ફેરફાર એટલે શું, હવામાન એટલે શું, આ બધી બાબતો જોઈ. આ પાઠનો પેજ નંબર તમારા પાઠ્યપુસ્તકના 37 પેજ ઉપર તમને જોવા મળશે. તો આપણે એકવાર રિવિઝન કરી દઈએ કે વાતાવરણ એટલે શું. તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. બીજી આપણે વ્યાખ્યા જોઈ, આબોહવાના ફેરફાર કોને કહે છે. તો વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહે છે. ત્રીજો ટોપિક કે હવામાન એટલે શું. તો કોઈ પણ પ્રદેશના તાપમાન, વરસાદ અને ભેજની ટૂંકા ગાળાની સ્થિતિને હવામાન કહે છે. ત્યારબાદ આબોહવા એટલે શું. કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના, એટલે કે લાંબા ગાળાની સ્થિતિ, 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને આબોહવા કહે છે. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આજે આપણે આજના વિડીયોમાં હવે જોઈશું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે. તો અહીંયા બાજુમાં એક ચિત્ર દેખાય છે નાનું, જેમાં એક ઘર છે. આ ઘરની આજુબાજુ એક એવું આવરણ જોવા મળે છે, એવું વાતાવરણ કે જેમાં કંઈક અલગ દેખાય છે. તો હવે આપણે જોઈએ કે ઠંડી આબોહવાવાળા દેશોમાં, એટલે કે ઘણા દેશોની આબોહવા એવી છે કે બહુ ઠંડી છે, તાપમાન બહુ ઓછું છે, ગરમીનું પ્રમાણ બિલકુલ નહિવત્ છે, એટલે કે ઓછું, બિલકુલ ઓછું, કે જેનાથી છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ પણ સારી રીતે થઈ શકતો નથી, તેવી આબોહવા છે. એટલે કે જ્યાં ઠંડી આબોહવા છે તેવા દેશોમાં સૂર્યનો તાપ બહુ ઓછો અનુભવાય છે, બહુ ઓછો તડકો લાગવાથી અહીં છોડ, શાકભાજી કે વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી અહીં પર્યાપ્ત માત્રામાં, એટલે કે જરૂરિયાત મુજબ તેમને ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા, કેમ કે કુદરતી રીતે તો ગરમી મળતી નથી, એટલે તેવી કૃત્રિમ એવી વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે ત્યાં કાચ અથવા તો કાપડની છત બનાવવામાં આવે છે
ઘરની આજુબાજુ કાચ અથવા કાપડની છત બનાવવામાં આવે છે, જેથી અહીંયા સૂર્યના તડકાની ગરમી એકવાર આવે તો આવેલી ગરમીને પાછી ન જતાં અહીંયા રોકાઈ રહે અને અહીંના વાતાવરણમાં તે ગરમી જળવાઈ રહે. આ વ્યવસ્થાને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. એટલે કે યાદ રાખજો ચોખ્ખી વ્યાખ્યા. ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યનો તડકો ઓછો હોય, જેથી ફળ, શાકભાજીને વગેરે વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી અહીં જરૂરિયાત મુજબ ગરમી મળી રહે તેવી કૃત્રિમ પ્રકારની વ્યવસ્થા, જેમાં કાચ કે કાપડની છત બનાવવામાં આવે છે અને અહીં ગરમી જળવાઈ રહે છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. જેથી અહીંયા પર્યાપ્ત માત્રામાં જ ગરમી જળવાઈ રહેતા છોડ, વૃક્ષ કે શાકભાજી જેવાનો વિકાસ વ્યવસ્થિત રીતે થતો જોવા મળે છે. અહીં હવે જોઈએ આપણે બાજુમાં કે ઠંડા પ્રદેશોના દેશોમાં ઘરના બારી બારણાના કાચના શા માટે રાખાતા હશે? હવે તમે વિચારી શકો છો કે કાચના કારણે એકવાર સૂર્યની ગરમી અંદર આવે તો તે લાંબા સમય સુધી સંગ્રહાઈ રહે છે, ત્યાં ટકી રહે છે. એટલા માટે અને પોતાને ઠંડકવાળા પ્રદેશમાં હોવાથી ગરમીનો અહેસાસ થાય છે. બદલાતી આબોહવા એટલે કે ક્લાઇમેટ ચેન્જ. અહીં બદલાતી આબોહવાના કેટલાક ચિત્રો આપેલા છે, જેનો તમે જોઈ શકો છો અને અનુમાન કરીને તેના વિશે કહી શકો છો કે અહીં દુષ્કાળ જેવી પરિસ્થિતિ, એટલે કે વધુ પડતી ગરમીથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ બિલકુલ નહિવત. જે દુષ્કાળ જેવી પરિસ્થિતિ, નદી તળાવ સુકાઈ ગયા છે. અહીંયા પણ એ જ પ્રકારની પરિસ્થિતિ, નદી તળાવો જેવા સુકાઈ ગયા છે, પાણીનું પ્રમાણ ઓછું છે. હિમાલયમાં બરફ પીગળવા લાગ્યો છે. વૃક્ષો, વનસ્પતિઓ ઓછા થતા ગયા છે. જંગલોનો વિકાસ ઓછો થાય છે. હવે જંગલોનો નાશ થવા લાગ્યો છે. ઠંડી આબોહવાવાળા પ્રદેશો. આ દરેક ચિત્ર વિશે તમારે એક એક વાક્ય બનાવીને નોટબુકમાં લખવાનું. ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? એટલે કે વિશ્વના તાપમાનમાં વૃદ્ધિ. તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. જે હમણાં આપણે જોયું, જે પૃથ્વીનું વાતાવરણને ગરમ રાખે છે તેનાથી. ઠંડા પ્રદેશોવાળા દેશોમાં, ઠંડી આબોહવાવાળા વિસ્તારોમાં તો ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. આ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમી. સૂર્યના કિરણો સાથે જે ગરમી પૃથ્વી પર આવે છે, એ વાતાવરણમાં જ્યારે સૂર્યના કિરણો સાથે આ ગરમી આવે છે, ત્યારે વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર તેના કિરણો અથડાઈ અને પરાવર્તન પામીને પાછા અવકાશમાં જાય છે, પાછા ફેલાય છે, પાછા જતા રહે છે, અથડાઈને પરાવર્તન પામીને. તો આ પૃથ્વી પર આવતા સૂર્યના કિરણો વાતાવરણમાં ગરમીને લાવ્યા પછી અથડાઈને પાછા ન જવા દેવાય તેવી સ્થિતિ. એકવાર સૂર્યના કિરણો તેની ગરમી વાતાવરણમાં આવ્યા પછી તેને પાછી ન જવા દેવામાં આવે
અને અહીંયા જ તેને રોકી રાખવામાં આવે, એટલે કે અહીંનું વાતાવરણને ગરમ કરવામાં આવે, અવકાશમાં ન જવા દેતા અહીં વાતાવરણમાં તાપમાનમાં વધારો કરવામાં આવે. આ પરિસ્થિતિને ગ્લોબલ વોર્મિંગ કહે છે, એટલે કે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થાય છે. જોઈ શકીએ, આપણે વિચારી જ શકીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની આ પરિસ્થિતિ, આ પદ્ધતિને કારણે વિશ્વના તાપમાનમાં વૃદ્ધિ થાય છે. કેમ કે આ ઉપર અવકાશમાંથી આવતી આબોહવા અવકાશમાંથી આવતી મળતી આપણને ગરમી, આ ગરમીને આપણે પાછી નથી જવા દેવા, વાતાવરણમાં ને વાતાવરણમાં રહેવા માંગીએ છીએ, રાખવા માંગીએ છીએ. એટલે પૃથ્વી પર અથડાઈને પાછી ના જવા દેવા માટેની જે સ્થિતિ બનાવી છે, આ સ્થિતિથી પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. જુઓ, આવો કંઈક કરીને શીખીએ કે ધાબળો ઓઢીને તમે 10 મિનિટ સૂઈ જાઓ, પછી શું અનુભવશો કે 10 મિનિટ માટે સૂઈ જશો તો 5-10 મિનિટમાં એકવાર ઓઢ્યા પછી, એટલે આપણા શરીરની ઉપર શેનું એક કવચ થયું? કાપડનું. જેમ કે અહીંયા આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કાપડ અથવા કાચની છત બનાવીએ છીએ, તો આપણા ઉપર એક પ્રકારની કાપડની છત થઈ. તો આ રીતે ધાબળો ઓઢ્યા પછી 10 મિનિટ તમે ઓઢી રહેશો તો અંદર ગરમાવો થઈ જશે. શિયાળામાં આપણે આ વસ્તુ ખાસ અનુભવીએ. એકવાર ગરમ વાતાવરણ થઈ જાય અંદરનું, પછી એ વાતાવરણ ગરમ જ રહે છે જ્યાં સુધી આપણે તેને ઓઢેલું રાખીએ છીએ ત્યાં સુધી. તો કે આવી જ રીતે આ કાપડ અને કાચની છત દ્વારા એકવાર અંદર ગરમી આવી જાય પછી તે વાતાવરણમાં ગરમીને સંગ્રહી રાખે છે. આમ ગ્લોબલ વોર્મિંગ એટલે કે વિશ્વના તાપમાનમાં વૃદ્ધિ જોવા મળે છે. હવે આ વૈશ્વિક તાપમાન એટલે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ઘણી બધી અસરો પણ આપણને જોવા મળતી હોય છે પૃથ્વી પર. તો વર્તમાન પત્રોમાં ઘણા બધા આવા ન્યૂઝ આપણને જોવા મળે છે કે જેના લીધે આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ કે આ ગ્લોબલ વોર્મિંગની અસર છે. જોઈએ આપણે તેવા કે પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 અંશ તાપમાનમાં વધારો 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો, એટલે કે ગરમીનો અનુભવ થાય છે. પશ્ચિમ યુરોપમાં 5 ડિગ્રી તાપમાનનો સરેરાશ વધારો થયો છે. સરેરાશ વધારો એટલે કે ગ્લોબલ વોર્મિંગની અસર. બીજું, દાર્જિલિંગમાં 14 અંશ સેલ્સિયસ તાપમાન એટલે કે 28 સેલ્સિયસ તાપમાન પહોંચ્યું. દાર્જિલિંગમાં 14માંથી 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું. 2009ના સમાચાર. એટલે કે અહીંયા પણ તાપમાનમાં વધારો થયો. રણમાં હિમવર્ષા, રણ વિસ્તારમાં બરફની વર્ષા થાય છે. વાતાવરણમાં આ બધા ફેરફારો, જો ગ્લોબલ વોર્મિંગને કારણે રણ વિસ્તારમાં હિમવર્ષા થતી જોવા મળે છે. મુંબઈમાં એક જ દિવસમાં 942 મીમી વરસાદ, એટલે કે 2005ના ન્યૂઝ છે આ. ઓસ્ટ્રેલિયામાં ગરમીને ઊંચો ચડતો પારો, ઓસ્ટ્રેલિયામાં ગરમીમાં સતત વધારો થતો જોવા મળે છે. 2006ના ન્યૂઝ. સુંદર વન ડૂબી રહ્યું છે. ઘણી જગ્યાએ વન જેમાં પાણીનો વધારો થતો જાય છે, એટલે કે તે ડૂબી રહ્યું છે. નેપાળમાં ખુશ્બુ નામની હિમ નદી 5 કિલોમીટરનો ઘટાડો. હિમ નદીમાં 5 કિલોમીટર જેટલી નદી ઘટી ગઈ છે. શેના કારણે? ગ્લોબલ વોર્મિંગના કારણે. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિલોમીટર બરફની છાજલી પીગળી ગઈ. 35 દિવસની અંદર, એટલે કે સવા મહિનો ગણી શકાય, 1 મહિનો ને 5 દિવસ જેવા. તો આટલા જ દિવસોમાં 3250 ચોરસ કિલોમીટરનો બરફ વિસ્તારની આખી છાજલી પીગળી ગઈ, બરફ પીગળી ગયો.
આ વૈશ્વિક તાપમાનની વૃદ્ધિની અસર છે. નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા, નદીઓમાં પાણી ઘટી ગયું. આમ આ બધા વર્તમાનપત્રોના સમાચારને આધારે આપણે કહી શકીએ કે ગ્લોબલ વોર્મિંગની પૃથ્વી પર અસરો પણ ઘણી જોવા મળે છે. હવે પૃથ્વી ગરમ કેમ થાય છે? તો અહીંયા પૃથ્વી પરના તાપમાનનું ચિત્ર દર્શાવેલું છે. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય રીતે ફાળો આપતા વાયુ આપણે જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન એટલે કે CFC અને હેલોકાર્બન એટલે કે ગ્રીન હાઉસ વાયુઓ તરીકે તેને ઓળખવામાં આવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવામાં પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઊભો થાય છે. આજે આપણે જોયું કે આબોહવામાં પરિવર્તન જોવા મળે છે હાલ, તો આ ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે આ બધા વાયુઓનું પ્રમાણ વધે છે અને આ વાયુઓનું પ્રમાણ વધવાથી આપણને આ ક્લાઇમેટ ચેન્જ એટલે કે આ બદલાતી આબોહવા જોવા મળે છે. છેલ્લા 100 વર્ષોમાં પૃથ્વીના તાપમાનમાં 0.6 ડિગ્રી સેલ્સિયસનો તાપમાનનો વધારો થયેલો છે. એટલે કે છેલ્લા 100 વર્ષોમાં તાપમાનમાં આટલો 0.6 અંશનો વધારો જોવા મળે છે. અહીંયા જુઓ, આ પૃથ્વી, તેની અંદર ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે 64%, CO2, ક્લોરોફ્લોરા કાર્બનનું પ્રમાણ 65%, મિથેન 10%, હેલિકાર્બન 0.5%. વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. દરેક માણસ દુનિયાનો 4.5 મેટ્રિક ટન એટલે કે CO2 વાયુ આટલો તે છોડે છે પોતાના શરીર દ્વારા. આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો, જ્યારે આજનો ppm આપણે જોઈએ તો આજે 350 ppm થયો છે. હવે ppm એટલે શું એમ થતું હશે તમને, તો ppm એટલે ppmનું ફૂલ નેમ છે પાર્ટ પર મિલિયન, એટલે કે 10 લાખનો 1 ભાગ. એટલે કે 0.28 જો હોય ppm, 0.28% તો 280 ppm કહેવાય. તો આ રીતે ગ્લોબલ વોર્મિંગ દ્વારા પૃથ્વીના વાતાવરણને ગરમ થાય છે અને આ વાતાવરણને ગરમ કરનારી અસર જેના વિશે આપણે જોયું. હવે આગળના વિડીયોમાં આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટથી કઈ કઈ બાબત અસર થઈ છે, તેમજ ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા એટલે ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓનું પ્રમાણ, ઉત્સર્જન કરતા વાયુઓનું પ્રમાણ, આ બધી બાબતો વિશે આપણે અગાઉના વિડીયોમાં, હવે આવનારા વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ.